મોરબી નજીક વજેપર ગામે ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરીને કરોડો રૂપિયાની જમીનનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ કૌભાંડમાં મૂળ માલિકી હક ધરાવતા પરિવારે કરેલી ફરિયાદ મુજબની ફરિયાદ લેવામાં આવી નહીં અને ફરિયાદીને જ અસંતોષ છે. વજેપર ગામના સર્વે નંબર 602 ની કરોડ રૂપિયાની જમીન જેના મૂળ માલિક બેચરભાઈ નકુમ હતા, તેમનું 1999માં અવસાન થતા જમીનનો કબજો તેમના દીકરા ભીમજીભાઈ નકુમ સહિતના પરિવારજનો પાસે છે અને તેઓ ખેતીકામ પણ કરે છે. આ માલિકીવાળી જમીનના ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી કૌભાંડ કરવામાં આવ્યું છે અને જે લોકોએ કૌભાંડ આચર્યું છે તેની સામે ભોગ બનેલા પરિવારે નામજોગ ફરિયાદ આપી હતી, જેમાં અસંતોષ જણાતા ન્યાયની માંગણી માટે મોરબીના ધારાસભ્ય સહિત 3 ધારાસભ્યોની હાજરીમાં જિલ્લા કલેક્ટરને મૂળ જમીનના માલિક સહિતના પરિવારજનોએ રજૂઆત કરી હતી.